ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાન. મિત્રો, ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ નંબર 17 કુદરતી વનસ્પતિ એ ચાલુ છે. એની અંદર આપણે પાના નંબર 131 એ પૂર્ણ કરી લીધો હતો. પાના નંબર 132 ઉપર તમને નકશો આપેલો છે. નકશો શેનો છે તો કે જંગલો કેવી રીતે વિતરણ પામેલા છે. વરસાદી જંગલો, નિત્ય લીલા જંગલો એ તમને ગ્રીન એટલે કે બહુ વધારે પડતા લીલા રંગના દેખાડેલા છે. જોઈ શકો છો તમે અહીંયા ભૂતાન, બાંગ્લાદેશની આજુબાજુ, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર એ બારેમાસ લીલા જંગલો, વરસાદી જંગલો, પછી ખરાબ જંગલો જે થોડા આછા લીલા રંગથી દર્શાવેલા છે, દેખાય છે તમને થોડા આછા લીલા. પછી હિમાલયની વનસ્પતિઓ, હિમાલયની વનસ્પતિઓ ભારતના નકશામાં ક્યાં દેખાય છે ખબર છે? પછી જે ભરતીના જંગલો જે ઓછા વત્તા અંશે, ખૂબ જ ઓછા વત્તા અંશે છે. અને છેલ્લે છે કાંટાળી વનસ્પતિઓ, જ્યાં રણ પ્રદેશ વધારે હોય ત્યાં. તો મિત્રો, આવી રીતે જંગલો છે એનું શું કરવામાં આવ્યું છે? વિતરણ કરવામાં આવેલું છે. હવે પાના નંબર 133 ઉપર જે આપણે 5 પ્રકાર કાલે જોયા હતા, એ 5 પ્રકારમાંથી પહેલો પ્રકાર આપણે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોયું હતું. હવે છે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, એનું વિતરણ. સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો દેશમાં 70 થી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયની તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવમાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો જોવા મળે છે. ભારતમાં આ જંગલોનું પ્રમાણ ખૂબ જ વધારે છે. ખ્યાલ આવ્યો મિત્રો? ભારતની અંદર આવા જંગલો વધારે પ્રમાણમાં છે. ક્યાં? ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો. એના વૃક્ષો કયા કયા હોય? આ જંગલોની ખાસિયત, આના વૃક્ષો કયા કયા હોય? તો અહીં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે વૃક્ષો જોવા મળે છે, જે વધારે પડતા કેવા છે? ફર્નિચરમાં ઉપયોગમાં લેવા છે. હવે એની વિશેષતા શું છે? અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે, જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. તો ખ્યાલ આવ્યો મિત્રો? અહીંયા ખરાબ જંગલો શા માટે કહે છે? કારણ કે પાનખર ઋતુમાં દરેક વૃક્ષના પાંદડા ખરી જતા નથી. અમુક નિશ્ચિત હોય, 100 વૃક્ષોમાંથી 10 વૃક્ષોના માની લો 1 મહિનામાં ખરી જાય, બીજા 10 વૃક્ષોના બીજા મહિનામાં ખરી જાય. તો પેલા વૃક્ષો પર પાંદડા આવી ગયા હોય એટલે બારેમાસ અહીં મોસમી પવનો એટલે કે મોસમી જંગલો મોસમ પ્રમાણે પાન ખરતા હોવાથી મોસમી જંગલો કહેવાય, અથવા ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો. હવે છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. આ ત્રીજો પ્રકાર છે, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. એનું વિતરણ સામાન્ય રીતે આ જંગલો 70 થી સેન્ટીમીટર કરતા ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે. ક્યાં? 70 સેન્ટીમીટર કરતા ઓછા વરસાદવાળા પ્રદેશ. આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં આવેલા છે.
અહીંના વૃક્ષો કયા કયા છે? અહીંના વૃક્ષો છે બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષો થાય છે. અને એની વિશેષતા શું છે? અહીંના વૃક્ષોના છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે. પર્ણ નાના હોય છે, જેથી બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા ધીમી રહે છે. અહીં વૃક્ષો છૂટાછવાયા આવેલા છે. જે કાંટાળી વનસ્પતિ છે મિત્રો, એની વિશેષતા શું હોય? તો જે પ્રકાશ સંશ્લેષણ કરવાનો હોય એમાં પાણી છે, બરાબર, એનો ઉપયોગ થાય છે. પરંતુ વનસ્પતિની અંદરથી બારે વનસ્પતિના પર્ણમાંથી હવામાં ભેજ સ્વરૂપે પાણીનો નિકાલ થાય એને કહેવાય બાષ્પ ઉત્સર્જન. તો વધારે ને વધારે જો પાણીનો નિકાલ થાય તો વનસ્પતિ સુકાઈ જાય, શુષ્ક થઈ જાય. એ ના થાય એટલા માટે કુદરતે વનસ્પતિના પર્ણોમાં અથવા ડાળીમાં કાંટા ઉગી નીકળે અને કાંટા દ્વારા વધારે ને વધારે બાષ્પોત્સર્જન ના થાય એની કાંટાની જે ટોચ છે ત્યાંથી બહુ ધીમા ધીમા પ્રમાણે પાણી નીકળે, એટલે પાણીનો બચાવ થાય અને વનસ્પતિને પાણીની જરૂર હોય એટલું મળી રહે, એમાંથી વધારે પાણી જતું ના રહે. એટલા માટે કાંટાળા જંગલો છે એમાં વધારે પડતી આવી વનસ્પતિઓ થાય, જેમ કે ફાફડા, થોર, બાવળ, બરાબર. ચાલો એના પછી છે સમશીતોષ્ણીય કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, એટલે કે હિમાલયની વનસ્પતિઓ. શેની વનસ્પતિ મિત્રો? હિમાલયની વનસ્પતિઓ. તો ચાલો હિમાલય પરની વનસ્પતિઓ. હિમાલયમાં ઊંચાઈ છે હિમાલયના 1000 મીટર થી 2000 મીટર. ક્ષેત્રીય વિસ્તાર ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તાર. જંગલો સમશીતોષ્ણીય કટિબંધના જંગલો. વૃક્ષો થાય છે ઓક અને ચેસ્ટનટ મુખ્ય વનસ્પતિ છે. હિમાલયના 1500 થી 3000 મીટરની ઊંચાઈ. હિમાલયના દક્ષિણ ઢોળાવ, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારો. સંપુદ્રુમ જંગલો. વૃક્ષો છે પાઇન, દેવદાર, સિલ્વર, ફર, સ્પ્રુસ. હિમાલયના 3600 મીટર થી પણ વધારે ઊંચાઈ. હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખાની નજીક. આલ્પાઇન અને ટોકો ઘાસ, ટુન્ડ્રા વનસ્પતિ. સિલ્વર ફર અને જુનિયર બર્ચ આવા વૃક્ષો થાય છે. આવા નામે પહેલી વાર સાંભળ્યો મિત્રો, પરંતુ આવા વૃક્ષો પણ થાય છે. સંપુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે, જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમવર્ષાને કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે એક છેલ્લો પ્રકાર છે મેંગ્રોવ જંગલો અથવા તો ભરતીના જંગલો. એનું વિતરણ ભારતમાં દરિયા કિનારે નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે. બંગાળની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે. વૃક્ષો સૌંદર્ય અને ચેર અહીંની મુખ્ય વનસ્પતિઓ છે. તો મિત્રો આજે આપણે શું કર્યું? પેજ નંબર 132 અને પેજ નંબર 133 132 અને 133. 132 ઉપર નકશાનો અભ્યાસ કર્યો અને 133 ઉપર 1 થી 5 જંગલોના પ્રકાર જોયા. સમજાણું? તો તમારે પેજ નંબર 133 ઉપર જે આજે કરેલું એ તમારી રફબુકની અંદર એકવાર લખી લેવાનું છે. ક્યાં લખવાનું જોઈએ? તો રફબુકમાં એકવાર લખવાનું છે. આ તમારું હોમવર્ક છે. નકશા દોરવાનો નથી, એનો અભ્યાસ કર્યો છે. આજે જેટલો કરાયું એમાં એનો અભ્યાસ કર્યો છે. 133 માં પેજ ઉપર જે છે તમારે લખવાનું છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો, જો વર્ક સમજાઈ ગયું હોય
તો હવે વ્યવસ્થિત રીતે કરી લેજો, અક્ષર સારા કરજો અને યાદ રાખી લખજો. તો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. ત્યાર સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.